પત્ની પણ કહેવાય ને બાયડી પણ કહેવાય. એટલે કોઈને ઉદ્વેગ થાય એવું નહીં. સૃષ્ટુ સારમ મિતમ મધુ આવી રીતનું જીવન બનાવવાનું છે. અને પછી એક અધ્યાયની અંદર ચિરહરણ લીલા આવે છે. અને અમુક બાબતો છે ને એ દિલ દઈને સાંભળવી જોઈએ. કાં માણસને છે ને પૂર્ણ જ્ઞાન હોય તો સારું, અને કાંઈ ન જાણતો હોય ને એ સારું. તમે જોજો અધૂરો ઘડો હોય ને એ માથા ઉપર હરખો રહે નહીં. ડસર આપણું ડોકું દુખવા આવે. એટલે કાં ભરેલો હારો ને કાં ખાલી હારો. કાં છે ને પૂર્ણ સાંભળવું અને કાં ન સાંભળવું સારું. જોકે હવે તો બધી વ્યવહાર હાંચવવાનું થઈ ગયું એટલે એકાદ દી ડોક્યું માર્યા વગર છૂટક્યો નહીં. એટલે છે ને કાં પૂર્ણતઃ જ્ઞાન આવે. એક વખત બે વિદ્યાર્થીઓ છે ને એ શિક્ષક પાસે ગયા તબલા શીખવા. તો એક વિદ્યાર્થી ગયો એટલે એને તબલા માસ્તરે કીધું કે ભાઈ તને આવડે છે? તો હું અડ્યો જ નથી કોઈ દી તબલાને. તો તારે 150 દેવાના. બીજાને બોલાવ્યો તો મને થોડા ઘણા આવડે. તો તારે 300 દેવાના. એટલે ઓલાએ કીધું કે ઓલાને 150 ને મને કેમ 300? તો કે તને આ થોડું ઘણું આવડે ને એ મારે ભૂલાવવાના 150 વધારે કીધા. એટલે ઘણી વખત જેને આમ કૃષ્ણ ભગવાન ગોપીઓના વસ્ત્ર લઈને કદમના ઝાડ ઉપર ચડી ગયા, આમ છે ને આ વાત અધૂરી સાંભળો ને તો સાંભળીને ગડબડ થાય. એની કરતા ન જ સાંભળવું સારું. અને કાં પૂર્ણતઃ એમાં સમજણ મેળવવી. હવે અહીંયા લખ્યું છે કુમારિકા ગોપીઓ કાંત્યાયની દેવીનું વ્રત કરે છે. બધી ગોપીઓ છે યમુનાની કિનારે આવી અને વસ્ત્ર ઉતારીને દિગંબર સ્નાન કરવા ગઈ યમુનામાં. કનૈયો બધાના વસ્ત્ર લઈ અને કદમના ઝાડ ઉપર વહી ગયો. અહીંયા શબ્દ વાપર્યો છે કુમારિકા ગોપી. કુમારિકા ગોપી એટલે 7 વર્ષ કરતા નાની નાની દીકરીઓ. અને કાંત્યાયની દેવીનું વ્રત કરે છે. કાંત્યાયની દેવી એટલે હવે 8 મહિનામાં જે ગોરીમાં થાય ને એને કાંત્યાયની દેવી કહેવાય. હવે વિચાર કરો ગોરીમાની પૂજા કરવા વાળી છોકરીઓ કેટલી ઉંમરની હોય. હવે આ તો ગામડામાં પાણી છે ને એ બધા વૈયાઈ ગયા બળી ઓલાણું. નગર આમ નદીમાં પાણી જ્યારે જાતા ને ત્યારે આ 10 વર્ષના દીકરા દીકરીઓ એમને દિગંબર નાતા. એટલે સાંભળતા પેલા વિચાર કરવાનો કુમારિકા ગોપીઓ અને કાંત્યાયની દેવીનું વ્રત કરી અને એ વસ્ત્ર ઉતારીને યમુનામાં નાવા ગઈ. ગયા કનૈયો વસ્ત્ર લઈ ગયો. એ વખતે કનૈયાની ઉંમર 7 વર્ષની છે. 7 વર્ષના છોકરા છોકરીઓની અંદર કોઈ પ્રકારનો કામનો આવેશ હોય જ નહીં. પણ કૃષ્ણ ભગવાન વસ્ત્ર શા માટે લઈ ગયા? તો કે આ બધીઓ છે વ્રત કરવા આવી છે. કાંત્યાયની દેવીનું વ્રત કરવા આવી. એટલે દિવસ શેનો છે? તો કે વ્રતનો. પછી આવી ક્યાં? તો કે તીર્થમાં. યમુના નદી યમુના મહારાણી કહેવાય, તીર્થ છે. તમે જો સ્ટેટના મોટા મોટા રાજ્યો છે, નગર છે ને એ યમુનાને કાંઠે. દિલ્હી ક્યાં આવ્યું? યમુનાને કાંઠે. મથુરા ક્યાં આવ્યું? યમુનાને કાંઠે. એ મહારાણી છે. એટલે તીર્થની અંદર વ્રતનો દિવસ અને દિગંબર નાય તો એ તીર્થનું અપમાન ન કહેવાય. એટલે કનૈયો વસ્ત્ર લઈને વયો ગયો. અને પછી એણે એમ કીધું કે તમે છે ને જઈ અને પેલા યમુનાને પગે લાગો, પછી કાંત્યાયની દેવી ગોરીમાને પગે લાગો ને પછી મારી પાસેથી વસ્ત્ર લઈ જાઓ. આનું નામ છે ચિરહરણ લીલા. નમયાવેશિત ધિયામ કામઃ કામાય વર્જિતા ક્વદિતા ધાના પ્રાયો બીજાય. જેણે બુદ્ધિને મારી અંદર સ્થાપી એના જીવનમાં વિષય ભોગનો સંકલ્પ સાંસારિક ભોગો માટે થતો નથી. એનો સંકલ્પ મોક્ષદાયી હોય છે. તમે જો એક વખત તમે ચણ્યાને ભૂંજી નાખો ને
પછી એ ચણ્યામાંથી નવો અંકુર નિર્માણ ન થાય. એટલે આજ કૃષ્ણ ભગવાન છે ને એની વસ્ત્ર લઈને ગયા છે. આ ચિરહરણ લીલા અને પછી 29મા અધ્યાયમાં રાસલીલા આવે છે. ગોવર્ધનનાથનું હૃદય છે, હૃદયમાં 5 પ્રાણો એટલે રાસના 5 અધ્યાય. અને આ કથા કહેતા કહેતા સુખદેવજી સંકોચાણા છે, કારણ કે અંતરંગની સખી રાધાજી છે ને એના ગુરુ છે, એને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. એટલે આંતર ચેતના, રાધા એટલે આંતર ચેતના. અને એની કૃપા વગર છે ને રાસલીલાનું મહત્વ, એનું ગૂઢ તત્વ સમજવું મુશ્કેલ છે. તમે જો શુક છે ને એ અગાઉના જન્મમાં પોપટ હતા, લીલા નિકુંજની અંદર રાધે રાધે બોલતા હતા. ત્યારે એ આંતર ચેતના છે ને દયાની મૂર્તિ છે. સુખદેવજી અખંડ રાધા નામનો જ્યારે ઉચ્ચાર કરે છે ત્યારે ત્યાં આવીને કીધું કે મારા નામનું જપ કોણ કરે છે. એની દ્રષ્ટિ પોપટ ઉપર પડી. પછી પોપટને બોલાવ્યો અને હથેળીમાં લીધો આંતર ચેતનાએ અને કીધું બેટા વત્સ કૃષ્ણમ કૃષ્ણમ વદ રાધેતી મા વદ. કૃષ્ણ કૃષ્ણ જાહેરમાં બોલ, મારું નામ જાહેરમાં ન બોલ. કૃષ્ણ શબ્દમાં હું આવી જ ગઈ. રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, શિવ અને શક્તિ, આ બે બોલવામાં અલગ પણ વાસ્તવિક એક છે. એટલે આ અંતરંગની કથા છે. એટલે તમે જો આખા ભાગવતમાં પ્રગટ રાધાનો ઉલ્લેખ નથી. અને જે પરમાત્માની આપણો સંબંધ જોડે ને એને ભગવાનનો ભગવાન કહેવાય, મહાપ્રભુ કહેવાય. એટલે તમે જો ગુરુનું નામ જાહેરમાં લેવામાં આવતું નથી, કારણ કે જેણે મને બ્રહ્મ સંબંધ કરાયો એ મારો ગોપ્ય વિષય છે. એટલે અંતરંગની કથા છે. અને જો આ કથા ન હોત ને તો સુખદેવ જેવો યોગી આવી કથા ગાવા બે ને. જેણે ઓલી રંભા છે ને એને મનાવા આવી અને એને કીધું મારી સામે જો માર્ગે માર્ગે નૂતનમ જ્યોત ખંડમ ખંડે રાવે રાવે માનિની માન ભંગો ભંગે. હવે આ બોલવા વાળી પેલી રંભા એને સુખદેવજી મહારાજ છે ને એને એમ કે છે કે બધા કરતા મારો કૃષ્ણ શ્રેષ્ઠ. હવે વિચાર કરો કે આ દાંડિયા રાસ હોય તો ગાવા બે ખરા. હવે જેનું કાલ મરણ થવાનું છે પરીક્ષિતને આ બધું ગમે ખરો. આ રાસલીલા છે ને એ અશરીરી પ્રેમ છે. 1 કલાક તમે દુનિયા ભૂલી શકો ચિત્ત એકાગ્રમાં તો જ રાસલીલાની અનુભૂતિ થાય. શ્રુતિ રૂપા ગોપી એટલે વેદના મંત્રો જાણે ગોપીઓ થઈને આવ્યા છે. એને બહુ વર્ણન કર્યું અને છેલ્લે ઈશ્વરનો અનુભવ ન થયો એટલે હું લખ્યું નેતિ નેતિ નેતિ. એટલે શ્રુતિ રૂપા ગોપીઓ આવી હોય, કોઈ ઋષિ રૂપી ગોપીઓ જન્મ જન્માંતરના પ્રયત્ન પછી કામ ક્રોધ દૂર ન દ્યો એટલે ગોપી થઈને આવ્યા હોય. તમે જો વિશ્વામિત્ર પરાશર જેમાં સૂર્યને ઢાંકવાની તાકાત છે પણ એ કામાસક્ત બન્યા. ત્યારે કૃષ્ણ ભગવાન નિષ્કામ છે. એકવાર શ્રાવણ મહિનામાં કૃષ્ણ ભગવાનને રાસમાં આવતા મોડું થઈ ગયું એટલે ગોપી કે કેમ મોડું થયું? તો કે મારા બ્રહ્મ વિદ્યાના ગુરુ આવ્યા ને તે હું એની સાથે રહ્યો ને એમાં મોડું થઈ ગયું. ગોપીઓ કે તો તમારા ગુરુને અમારે જમાડવા છે. એટલે બધી સામગ્રી બનાવીને લાવીને કૃષ્ણને કે આવડી મોટી અમને અમારે સામે કાંઠે કેવી રીતે જવું? તારા ગુરુ ત્યાં બેઠા? તો કે હા. તો કે અમે જઈએ કેવી રીતે? તો કૃષ્ણ કે જાઓ ને કયો ને યમુનાને કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો માર્ગ આપે. ગોપીઓ વિચાર કરતી કરતી જાય છે અને જ્યાં પ્રાર્થના કરી કે માર્ગ થઈ ગયો સામા કિનારે ગયા ત્યાં દુર્વાસાની આગળ થાળ મૂકીને કે તમે જમો? તો કે ના ના મને જમવાની ઈચ્છા નથી. તો કે પણ અમે તમારા માટે બનાવીને લઈ આવ્યા છીએ. તો કે તો એમ કરો
તમારા હાથથી મારા મોઢા મૂકો. એ વખતે ઓલી ગોપીઓ મુક્તિ જઈને બધા થાળ ઝાપટી ગયા ને પાછું સામે ઘાટે જવાનું હતું ને ત્યારે દુર્વાસા કે જાઓ ને યમુનાને કહો ને કે દુર્વાસા નિત્ય ઉપવાસી હોય ને તો માર્ગ આપે. ગોપીઓ કે એટલું બધું ઝાપટી ગયા નિત્ય ઉપવાસી કેમ કહેવા, પણ પ્રાર્થના કરીને કે માર્ગ થઈ ગયો. રસ્તામાં ઓલી ગોપીઓ આ વિચાર કરે છે કે જેવા ચેલા એવા જ ગુરુ. આટલાની વચ્ચે રમીને નિષ્કામ, આટલું ખાઈને પણ નિત્ય ઉપવાસી. હું કરતો નથી કઈ સમજતો નથી, હું કરતો નથી કઈ સમજતો નથી. દોય ક્રોધે કરવાનું ત્યજતો નથી, દોય ક્રોધે કરવાનું ત્યજતો નથી. આમ ગોવર્ધન લીલામાં કૃષ્ણના દર્શન થયા પછી પ્રેમનું બીજારૂપણ થઈ ગયું. હવે કનૈયાની હારે એકાકાર થવો, એની વાંસળે વાગે અને અંદરથી રહેવાતું નથી. અને બસ હવે હું મટીને તું થઈ જવું છે. એ જયારે આમ નીકળવા જાય ને ત્યારે એની સાસુ રોકે, ન જવા દે. એ વખતે કનૈયો રસોડામાં પ્રગટ થઈને કે રાહ જુઓ, રાહ શરદ પૂનમ આવશે ને ત્યારે હું તમને બોલાવીશ. આમ એના કાનમાં કે. અને વ્રજ આખામાં કનૈયા કહી રાખ્યો કે કોઈ પણ ગોપીને મૂર્છા આવે ને તો મને બોલાવજો, મને મૂર્છા ઉતારતા આવડે છે. એ ગોપીના માથા ઉપર હાથ ફેરવીને એના કાનમાં કે શરદ પૂર્ણિમાનો ચાંદ્રમા જ્યારે ઉગે ને ત્યારે હું તમને મળીશ. ધીરજ રાખો, મારું ધ્યાન ધરો ત્યાં સુધી. વૈષ્ણવ હોય ને પ્રેમીને મળવાની આશામાં જીવે. તમે જુઓ, બધી ગોપીઓ રાસલીલામાં નથી ગયો. જેનો છેલ્લો જન્મ છે અને યુવાનીમાં ભક્તિનો રંગ લાગવો જોઈએ. યુવાનીમાં વૃંદાવનમાં એક ગોપી વૃદ્ધ હતી ને, એને એમ થયું કે આ છોકરીઓ કે કામ કરતા કરતા બેભાન થઈને પડી જાય ને આ કનૈયો એના કાનમાં શું કહેતો હશે કે ફટ દઈને પાછી બેઠી થઈ જાય. એટલે એના મનમાં એમ કે મારે છે ને એ શું કે મંત્ર જાણી લેવો. એટલે એ થોડીક આમ નખરાવાળી હતી માજી. તે એને છે ને એની વહુને કીધું કે મને કે મૂર્છા આવે ને તો કનૈયાને બોલાય આવજે. એની વહુ બિચારી બહુ સરળ. એ વાસીદું કરતા કરતા છે ને એ વૃદ્ધ ગોપી હતી ને મૂર્છા આવી ગઈ. કનૈયો પાસે ઓલી ગોપી દોડતી દોડતી જઈને કે હાલ ને કે મારા સાસુને કે મૂર્છા આવી ગઈ. કનૈયો કે તારા સાસુનું કે સાપરું ધોળું છે કાળું? તો કેમ સાપરું તો ધોળું છે. તો કે ધોળા છાપરા પર મારો મંત્ર કામ ન કરે, કોક વૈદ પાસે લઈ જા, વૈદ પાસે. એણે કીધું પણ ના હાલ ને, એ મને કહેતા હતા કે મને મૂર્છા આવે તો કનૈયાને બોલાય આવજે. કનૈયાને લઈને આવીને કનૈયાએ તરત જ આમ બાવડું પકડ્યું. બાવડું પકડીને સમજી ગયો કે આણે જેને નખરો કર્યો છે અને મૂર્છા નથી આવી. એટલે તરત જ એની વહુને કીધું કે વાસીદું નાખવા ગયા હતા તમારે આવું? તો એનાથી ભૂત વળગેલું છે અને આને મૂર્છા નથી આવી. પાછો ચિંતા ન કરતા, મને તો ભૂત કાઢતા આવડે. તમારે ઘરમાં કે લાકડી છે? ત્યારે ઓલી ગોપી કે અમારે તો એ જ હોય ને, 2-3 છે બદલાવજી. તો કે એક મને આપો ને. એ લાકડી લઈ અને કનૈયો છે ને મંડ્યો ફટકા મારવા. 1-2 માર્યા અને એનાથી સહન ન થયું. એને કીધું એ કનૈયા મને મૂર્છા નથી આવી, મેં ઢોંગ કરેલો. કનૈયો કે જો એના પેટમાં કે ભૂત બોલે. આ ડોશીમાં નથી બોલતા, માજી નથી બોલતા. અને પછી તો કનૈયો સાંભળે ગયા. થોડો વિચાર કરીએ તો ખબર પડે કે વેશ વૈષ્ણવનો અને અંદર કામ ક્રોધ ભરેલા. આ ભગવાનને નહીં ગમે. તમે દંભ કરશો ને, બનાવટ કરશો ને, એ ભગવાનને નહીં ગમે. આ પાપી હશો ને તો ધોઈ નાખશે ભગવાન.
પણ બનાવટ કરે નહીં ભગવાનને ગમે નહીં. એટલે રાસલીલા સાંભળતા પહેલા 3 સિદ્ધાંત યાદ રાખો કે આમાં સ્ત્રી પુરુષનું મિલન નથી. આ રસરૂપ બનેલો જીવ, ઉત્કટ બનેલો જીવ, પ્રભુને મળવા આતુર બનેલો જીવ, એનું નામ રાસલીલા. રાસલીલા એટલે દાંડિયા રાસ નો સમજો. નગર ઘણા તો કૃષ્ણને નામે જેમ તેમ ગયા. ભગવાને કે લીધા હતા દાંડિયા, ડિસ્કો તો આપણે લીધી. એટલે યાદ રાખો, દાંડિયા રાસ નથી. આમાં લૌકિક કામ નથી. અને લૌકિક કામ હોય ને તો સુખદેવ જેવો પરમહંસ યોગી ગાય નહીં. અને પરીક્ષિતનો કાલ મૃત્યુ થવાનો ઈ સાંભળે નહીં. આ જેને ઈશ્વરના વિયોગમાં પ્રાણ કેમ ઝૂરે, આ બતાવવાનો રાસલીલાનો હેતુ છે. આતુરતા બતાવે છે, આતુરતા. એમાં આશરો છે ને ગોપીનો લીધો છે, શૃંગાર રસનો આશરો લીધો છે. પણ આ કૃષ્ણની કામ વિજય લીલા છે. ભગવાન કે શરદ ઋતુની રાત આવશે ને ત્યારે હું તમને બોલાવીશ. આમ કરતા કરતા હવે ધીમે ધીમે શરદ ઋતુ આવી છે. ભગવાન પીતામ્રાદ્રી શરદો બ્રહ્માદિ જય સંરૂઢા દર્પ કંદર્પ દર્પહા જયતિ શ્રીપતિ ગોપીરા અને હવે પેલા કામદેવ છે ને એને થોડોક અહંકાર જાગ્યો. બ્રહ્માનો ઓલો વત્સ લીલામાં પરાભવ કર્યો, પછી ઇન્દ્ર મહારાજનો ગોવર્ધન લીલામાં પરાભવ કર્યો, પછી કામને એમ થયું. એટલે કામને કંદર્પ એટલે ગર્વ થયો. કૃષ્ણ ભગવાનની પાસે આવીને કે મારે તમારી કુસ્તી કરવી છે. કામને સંસ્કૃતમાં માર કે છે, માર. એ બધાને મારે છે. એટલે એને એમ કીધું કે મારે તમારી કુસ્તી કરવી છે. અને રામા અવતારમાં તમે એક પત્ની વ્રતધારી હતા ને એટલે મારું કઈ હાલ્યું નહીં. અને શિવને જ્યારે આમ ધ્યાનમાં બેઠા અને હું એની સમાધિ ભંગ કરવા ગયો ને એમાં મને બાળી દીધો. એટલે મને થોડોક વસવસો રહી ગયો છે કે અનેકની વચમાં તમે રમો અને હું તમને બાણ મારું તો હું એમ માનું કે કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. તો ભગવાન કે શરદ પૂર્ણિમાની રાત હોય ત્યારે આવજે, તારી ઈચ્છા પ્રમાણે કરશું. રાસલીલાનું મંગલાચરણ કરતા શ્રીધર સ્વામીએ લખ્યું છે કે બ્રહ્માદિક દેવોનો પરાભવ થયા પછી કામને દર્પ થયો છે અને કૃષ્ણ ભગવાન અરે કુસ્તી કરવા આવ્યો. અને જંગલમાં બેસીને ઝૂંપડીમાં રહીને કામને કંટ્રોલ કરે એમાં તો હું મોટી વાત છે. અનેક સ્ત્રીઓની વચમાં માતૃભાવ રાખીને રહેવું, આ છે ને કામનો પરાભવ. એટલે તમે જો કૃષ્ણ ભગવાનના નામમાં ઉમેરો થયો, મદન મોહન એનું નામ પડ્યું, મદન મોહન. અરે માણસનો મોટામાં મોટો જો કોઈ શત્રુ હોય ને તો એ કામ. ગીતામાં લખ્યું છે કામ, ક્રોધ અને લોભ 3 છે ને એ નરકના દરવાજા. જેને જવું હોય ને છૂટ્યો, અને જેટલાને હારે જવું હોય એટલાને છૂટ. 24 કલાક ખુલ્લા. સ્વર્ગના દરવાજા ટેમ્પરરી ખુલે, ગયા. એટલે ગીતામાં લખ્યું છે સંગાત સંજાયતે કામમ, કામાત ક્રોધો, ક્રોધાત મોહાત સ્મૃતિ વિભ્રમ અને સ્મૃતિ અને બુદ્ધિનાશાત. માણસ છે ને એનો મોટામાં મોટો શત્રુ કામ એટલે કામના. કામના જો તમારી પૂરી થઈ જાય તો તમને લોભ જાગે, અને કામના અધૂરી રહે તો ક્રોધ જાગે. આ 3 દરવાજા છે. તમે જો પરાશરમાં સૂર્યને ઢાંકવાની તાકાત છે, પણ કામના સંકલ્પને ઢાંકી ન શક્યા. એટલે કોઈ પણ વસ્તુનો તમે વધારે સંગ કરો ને, એટલે ગીતામાં લખ્યું સંગાત સંજાયતે કામમ. કોઈ પણ વસ્તુનો વધારે સંગ એટલે વધારે ચગળ્યા કરો. આ નાના નાના છોકરાઓ કેમ ઓલી ચોકલેટ ચગળે,
એમ એકની એક વાત તમે વારાઘડી સગળ્યા કરો ને એમાંથી કામના ઊભી થાય. ઈચ્છા જુદી ને કામના જુદી. અમુક વસ્તુ મારે જોઈએ એને ઈચ્છા કહેવાય, પણ જોઈએની વાહે જકાર લાગી જાય ને કે જોશે જ એટલે કામના થઈ જાય. હવે એ કામના જો તમારી પૂરી થાય તો લોભ જાગે ને અધૂરી રહે તો ક્રોધ જાગે. તમે વાલ્મીકી રામાયણ વાંચો તો એમાં લખ્યું છે કે રાવણ છે ને એની જેલમાં દેવોને બધાને પૂર્યા. એમાં બૃહસ્પતિ, ઇન્દ્ર, નારદ, ગંધર્વો બધાને પૂર્યા. હવે જેલમાં બધા રાતે હુતા છે. 12:30 થયા ને અને પેલા બૃહસ્પતિને ઊંઘ નથી આવતી, મચ્છર બહુ છે એટલે ઊંઘ નથી આવતી. એટલે બધા પડખા ફેરવતા જાગે છે. ત્યારે બૃહસ્પતિ નારદને કે હાલો ને, ઊંઘ નથી આવતી તો ટાઈમ કઢણિયું કરીએ, આપણે બધા વેદ મંત્રો ગાઈ. તે જેલમાં રાતે 1 વાગે વેદ મંત્રો માંડ્યા ગાવા, કારણ કે ઊંઘ આવતી નથી. એટલે અહીંયા રાવણનો સર સેનાપતિ